ખૂબ જ ટેસ્ટી અને એક અલગ જ નાસ્તો તમારે ખાવો હોય તો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ એટલો જ છે. નાના બાળકોને ગમશે અને હા, લંચ બોક્સમાં પણ તમે આપી શકશો. તો ચલો લે સ્ટાર્ટ. તો અહીં મેં મીડિયમ સાઇઝના 3 બટાકા લીધા છે, તો તેને આપણે છોડી દઈશું. તો આજની રેસીપી છે કાચા બટાકાની રેસીપી છે. તો કાચા બટાકાની રેસીપી તો એકદમ ક્રિસ્પી હોય અને બાળકોને ભાવશે. લંચ બોક્સમાં તો તમે આપી શકશો. તો વિડીયોને આગળ વધતા પહેલાં ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હા, જો આજની વિડીયો તમે લાસ્ટ સુધી જોજો, વિડીયો તમને પસંદ આવે તો તમે લાઈક, શેર, ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કમેન્ટ પણ જરૂરથી કરજો. તો અહીં મેં 3 બટાકા છોડી દીધા છે. તો આ છોડેલા બટાકાને આપણે તેને સારી રીતે પાણીથી ધોઈ નાખીશું. ક્રન્ચી અને ક્રિસ્પી બોલ બનાવવા માટે અહીં આપણે મોટી સાઈઝની છીણીથી આપણે બટાકાને છીણી દઈશું. તમારે અહીં મોટી છીણી તમે લેશો જેથી કરીને તેના લચ્છા નીકળશે અને લચ્છાથી આ રેસીપી આપણે ક્રિસ્પી બનશે. તો તમારે અહીં છીણો ત્યારે તમારે મોટી સાઈઝની છીણી તમારે લેવાની છે. તો અહીં આપણે 3 બટાકા કમ્પ્લીટ છીણી લીધા છે. તમે જોઈ શકો છો છીણી પણ એકદમ લચ્છેદાર દેખાઈ રહી છે. તો હવે તેને આપણે પાણીથી સારી રીતે ધોઈ નાખીશું અને નિતારો પર મૂકી દઈશું, જેથી કરીને તેની અંદર જે સ્ટાર્ચ હોય તે નીકળી જશે. અને આપણે સ્ટાર્ચ કાઢવાનો છે અને એકદમ છૂટા લચ્છા રાખવાના છે. ત્યાં સુધી આપણે થોડો નાનો મસાલો રેડી કરી દઈએ. 7 થી 8 નંગ જેટલા મેં લસણની કળી લીધી છે અને સાથે મેં મોળા મરચાં એટલે કે લાલ મરચાં મોળા લીધા છે. તમે જો તીખું ખાતા ન હો તો તમે સ્કીપ કરી શકો છો. તમે મોળા મરચાં આવી રીતે લઈ લેવાના છે. અને તીખું ખાતા હોય તો તીખા મરચાં તમે આમાં લઈ શકો છો. તો અહીં આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે લસણ અને મરચાંની. તો આપણે દસ્તાથી જ ખાયણી અને દસ્તાની મદદથી જ આપણે આ પેસ્ટ રેડી કરી દઈશું. સાથે અહીં મીઠા લીમડાના મેં પાંદડા લીધા છે. આ રેસીપીમાં મીઠાના લીમડાના પાંદડાનો સ્વાદ એટલો જ પરફેક્ટ આવશે, ખૂબ જ સરસ આવશે. અને તે મીઠા લીમડાના પાંદડા તમારે ફરજિયાત નાખવાના છે. તો અહીં મેં મીઠા લીમડાના પાંદડાને નાના ચોપ કરી દીધા છે. તમે કાતરની મદદથી પણ તમે ચોપ કરી શકો છો. તો અહીં આપણે એક મોટી સાઈઝનું બાઉલ લીધું છે અને સરસ એવા લચ્છા નીકળી ગયા છે બટાકાના. તો આવા લચ્છા હવે આપણે એક બાઉલમાં રેડી કરવાના છે. તો તમે અત્યારે જોઈ શકો છો બાઉલ અત્યારે એકદમ કમ્પ્લીટ ભરાઈ ગયું છે, પરંતુ તેની અંદર મસાલો અને મીઠું નાખીશું એટલે એકદમ તેની સાઈઝ ઓછી રહી જશે. તો અહીં આપણે સૌપ્રથમ જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ આપણે નાખીશું. હવે સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું નાખીશું. અહીં હું સંચર પાવડર એડ કરું છું. તમે જનરલી કોઈ પણ જે મીઠું ખાતા હોય તે તમારે સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું છે. આ રેસીપીમાં કોઈ જ વધારાના મસાલા નથી, કોઈ બહારની કોઈ વસ્તુ લાવવાની કંઈ જરૂર નથી. ઘરના સિમ્પલ વસ્તુથી જ આપણે આ રેસીપી બનાવીશું. અને હા, હમણાં જ મેં તમારી સાથે રેસીપી શેર કરી છે કે મમરાનો નાસ્તો કે જે બર્ગર પણ ભૂલાવી દે તેવો નાસ્તો છે. તો તમે જરૂરથી ચેકઆઉટ કરજો, તમને જરૂરથી તે ગમશે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે કોથમીર નાખી છે અને મીઠું લીમડું આપણે ચોપ કર્યું હતું તે એડ કર્યો છે. અને મરીનો પાવડર મેં એડ કર્યો છે. તમે મરી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અહીં આપણે કાશ્મીરી રેડ ચીલી આપણે નાખવાની છે. પણ જો કાશ્મીરી રેડ ચીલી ન હોય તો તમારે જનરલી જે તમે મરચું પાવડર તમે વાપરતા હોય તે તમારે એડ કરવાનું છે. હવે આપણે આ બધું જ આ મિક્સ કરી દઈશું. મિક્સ કરતાં જ પાણી છૂટી જશે તો ફટાફટ આપણે મિક્સ કરી દઈશું. હવે જે બટાકાની છીણ છે તેની અંદર બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીં તમારે કોઈ પણ તમે આમાં
લોટ નાખી શકો છો. તમે આમાં મેંદો નાખી શકો છો, ઘઉંનો લોટ પણ નાખી શકો છો, કોર્નફ્લોર નાખી શકો છો અને હા, ચોખાનો લોટ પણ તમે નાખી શકો છો. તો અહીં મેં કોર્નફ્લોર નથી નાખ્યો. જો તમારે કોર્નફ્લોર અને ચોખાનો લોટ બંને હોય તો તમે બંને પણ એડ કરી શકો છો અને તમે આની અંદર મેદાનો લોટ પણ તમે એડ કરી શકો છો. તો અહીં હું ચોખાનો લોટ મેં એડ કર્યો છે. તો જનરલી મેં અહીં આપણે ચાનો કપ જે પીતા હોય એ કપ જેટલો મેં ચોખાનો લોટ નાખ્યો છે. તો હવે બરાબર હું મિક્સ કરું છું અને આ મિક્સમાં હવે આપણે આ જે છે પેસ્ટ છે કે આ જે આપણે જે મસાલો રેડી કર્યો છે તેને થોડો આપણે રેડ કલરનો કરવાનો છે, જેથી કરીને તેની રેસીપી છે ખૂબ જ સરસ લાલ ચટાકેદાર દેખાઈ જાય. તો અહીં મેં થોડો ફૂડ કલર મેં સહેજ જ 1 પિંચ જેટલો મેં નાખ્યો છે. જો તમારે ફૂડ કલર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હા, તમે કાશ્મીરી રેડ ચીલી તમે નાખશો એટલે ઓટોમેટિક તમે રેડ કલર થઈ જશે. તો અહીં 1.5 કપ જેટલો મારે લોટની જરૂર પડી છે. તો આવી રીતે ગોળ ગોળ બોલ બની જાય તે રીતનું આપણે આવી બાઇન્ડિંગ આવી જાય તે રીતે આપણે આવી રીતે મિક્સ કરવાનું છે. તો તમારે બાઇન્ડિંગ આવે તે પ્રમાણે તમારે બોલ બનાવવાના છે. અને આવી રીતે બાજુમાં મેં ગરમ તેલ કરવા મૂકી જ દીધું હતું. તો અહીં ફટાફટ હવે બોલ તળી દઈશું. પરંતુ અહીં તમારે ધ્યાન આપવાનું છે ફ્રેન્ડ્સ કે અહીં તમારે મીડિયમ ટુ લો ફ્લેમ તમારે રાખવાનો છે. લો ફ્લેમ રાખશો તો તમારે જે બોલ્સ છે તે તમારે ક્રિસ્પી તો થશે પરંતુ એકદમ ઓઇલી થઈ જશે. અને જો મીડિયમ ફ્લેમ રાખશો તો એકદમ ક્રિસ્પી થશે, અંદરથી પણ શેકાઈ જશે ને ઓઇલી પણ નહીં થાય, એકદમ સૂકા ને કોરા થઈ જશે. તો તમારે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હાઈ ફ્લેમ રાખશો તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે પરંતુ અંદરથી એકલો લોટ જ દેખાશે, કાચું પણ રહી જશે. તો અહીં આપણે નાખતા જ તમે જોઈ શકો છો એટલું પેસ્ટ રેડ કલર દેખાઈ રહ્યો છે. જોઈને તમને ખાવાનું મન થઈ જાય તેવા પણ રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, લાઈક તમે જરૂરથી કરજો. તો અહીં આપણે મંચુરિયન બોલ્સ રેડી થઈ ગયા છે. તો અહીં આપણે આ બોલ્સ રેડી થતાં 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. મિનિમમ 2.5 થી 3 મિનિટ લાગશે. તો તમારે થોડું તેનું ધ્યાન રાખવાનું છે. તો અહીં બંને બેચ મેં તળી લીધી છે અને બોલ્સ રેડી થઈ ગયા છે. તમે આવા બોલ્સ તમે એકલા પણ તમે ખાઈ શકો છો ચટણી સાથે. પરંતુ આને થોડા ટેસ્ટી બનાવવા માટે આપણે એક બેસ્ટ ટેસ્ટી મસાલો કરીશું અને યુનિક મસાલો કરીશું. જનરલી આપણે મંચુરિયન બનાવતા હોઈએ ત્યારે તેનો મસાલો બનાવવા માટે આપણે બહારથી અલગ સોસની જરૂર પડતી હોય છે. પરંતુ હવે આ અલગ જ સોસ આપણે ઘરે બનાવીશું. તો એકલા બોલ તો અમારા બાળકો ખાવાનું ચાલુ કરી દીધા હતા. હવે અહીં આપણે એકદમ ખાટું દહીં લીધું છે અને તેમાં ચપટી મેં હળદર પાવડર એડ કર્યો છે, મરચું પાવડર એડ કર્યો છે, કોર્નફ્લોર પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. તમે આમાં મરીનો જે પાવડર પણ તમે એડ કરી શકો છો, પરંતુ અહીં મેં થોડું તીખાશ પડતું ઓછું રાખ્યું છે. તો હવે એક પેસ્ટ તૈયાર કરી દીધી છે. હવે આપણે વઘાર માટે રેડી કરી દઈશું. તો આ મેં ગ્રીન ચીલી લીધી છે જે એકદમ મોડા છે, જે તીખા પણ સહેજે નથી. તો તમે 2 થી 3 તમે લઈ શકો છો. અને સાથે મીઠા લીમડો અને હા, અહીં મેં રેડ ચીલી પણ લીધી છે જે સૂકા આવે છે લાલ મરચાં, તે પણ મેં આ પણ એકદમ મોડા છે. તો તમારે બસ તીખું ન ખાતા હોય તો તમે મોડા તમે લઈ શકો છો અને અથવા તો સ્કીપ પણ કરી શકો છો. સાથે મેં એક મોટી સાઈઝની ડુંગળી મેં ઝીણી ચોપ કરીને મેં રાખી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તેની જગ્યાએ કોઈ વેજીટેબલ તમે નાખી શકો છો, જેમ છે ગાજર છે, મૂળા છે, કોઈ પણ તમે નાખી શકો છો. અહીં મેં વઘાર કરવા માટે તેલ રેડી કરી દીધું છે. તેની અંદર મેં મરચાં અને લસણ મેં ઝીણું ચોપ કર્યું એડ કરી દીધું છે. સાથે મેં લાલ મરચાં પણ તમે એક બાજુ મેં ફ્રાય કરવા મૂકી દીધા છે. થોડા સતળાઈ જાય, ક્રિસ્પી થઈ જાય એટલે આપણો વઘાર રેડી થઈ ગયો છે. તો હવે આવી રીતે લસણ થોડું ક્રિસ્પી થઈ જાય અને મરચાં થોડા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ આપણે એડ કરીશું. તો મીઠો લીમડો અંદર નાખીને તેની મસ્ત સુગંધ આવી રહી છે અને તેની અંદર આપણે જે દહીંની પેસ્ટ બનાવી હતી તે આપણે અંદર એડ કરીશું. તો આની અંદર કોઈ વધારાના કોઈ મસાલા નથી, કોઈ સોયા સોસ નથી અને કોઈ જ સરકો વરકો કોઈ નાખવાની જરૂર નથી. તો એકદમ ઘરની સિમ્પલ હેલ્ધી વસ્તુથી આપણે આ રેસીપી બનાવી દીધી છે. તો હવે આ દહીંનું જે બેટર છે, પેસ્ટ છે, તેને બરાબર હવે ફ્રાય કરીશું, એટલે કે બરાબર આપણે મિક્સ કરીશું. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આવી રીતે ફેરવતા રહીશું. હવે જે આપણા બોલ્સ બનાવ્યા હતા તે આપણે આની અંદર એડ કરી દઈશું.
હવે બરાબર આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણી રેસીપી રેડી થઈ ગઈ છે. આની અંદર તમે કોથમીર ઝીણી ઝીણી ચોપ કરીને તમે એડ કરી દેવાની છે. એક તો રેડી થઈ ગયા છે આપણે બટાકાના મંચુરિયન રેડી થઈ ગયા છે. બાળકોએ તો ખાધું તો તેમને ખ્યાલ પણ ના આવે કે મેં બટાકાના મંચુરિયન બનાવ્યા છે. એકદમ ટેસ્ટી, તરત જ 5 જ મિનિટમાં પૂરા થઈ ગયા છે. તો તમે જરૂરથી તમે આ ટ્રાય કરજો. અને હા, ફટાફટ આ રેસીપી બની જશે. લંચ બોક્સમાં તો બાળકો હસે ખાશે. આની સાથે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને આવી રીતે જ પણ તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની મારી યુનિક રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, લાઈક અને શેર જરૂરથી કરજો. પ્લીઝ તમારી લાઈક, એક કમેન્ટ મને મોટિવેશન આપે છે. તો પ્લીઝ મારા રોજિંદા વ્યુઅર હોય તો પ્લીઝ તમે ક્યાંથી છો અને જરૂરથી કમેન્ટ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા, નવી રેસીપી સાથે મળીશું. બાય. જય ભારત, જય માતાજી.